જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ। આજે આપણે આ વિડીયોમાં ઋષિ માર્કંડેય રચિત દેવો દ્વારા મા અંબિકાની જે સ્તુતિ કરી છે તે સ્તુતિનો આજે આપણે પાઠ કરીશું, જેને સક્રાદેય સ્તુતિ કહેવાય છે। સક્રાદેય સ્તુતિ કરવાથી મા ભગવતીની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે। ભક્તોના તમામ સંકટો અને દુઃખો દૂર થાય છે અને વ્યક્તિ નિર્ભય બને છે। જે મનુષ્ય આ સ્તુતિ કરે છે અથવા સાંભળે છે તેના પર મા ભગવતીની કૃપા પ્રાપ્ત થાય છે અને તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ પ્રાપ્ત થાય છે। સાથે તેની ધન તથા સંપત્તિમાં વધારો થાય છે। આ સ્તુતિ નવરાત્રિ દરમિયાન કરવી જોઈએ। જો આખી નવરાત્રિ ન થઈ શકે તો અષ્ટમી અને નવમીના દિવસે તો આ સ્તુતિ જરૂર કરવી જોઈએ, અથવા કોઈ પણ દિવસે કરી શકાય છે, જેનાથી ભક્તો પર મા ભગવતીની અસીમ કૃપા હંમેશા બની રહેશે। સક્રાદેય સ્તુતિનો પાઠ કરવાથી ભક્તોના સર્વે સંકટો અને દુઃખો દૂર થાય છે। આ સ્તુતિ દુર્ગા સપ્તશતીમાંથી લેવામાં આવેલી છે અને તેનું મહત્વ દેવો દ્વારા મા ભગવતીની સ્તુતિ કરવાના સંદર્ભમાં વર્ણવવામાં આવ્યું છે। તો ચાલો ઋષિ માર્કંડેય રચિત સક્રાદેય સ્તુતિનો પાઠ સાંભળીએ। ઓમ જયંતી મંગલા કાલી ભદ્રકાલી કપાલિની દુર્ગા સમા શિવા ધાત્રી સ્વાહા સ્વધા નમોસ્તુતે। માં જગદંબાનું ધ્યાન। સિદ્ધિની ઈચ્છા રાખનારા મનુષ્યો જેમની સેવા કરે છે તથા દેવતાઓ જેમની બધી બાજુએ વીંટળાયેલા રહે છે, તે જયા નામના દુર્ગા દેવીનું હું ધ્યાન કરું છું। તેમના શ્રી અંગોની કાંતિ કારા વાદળ જેવી શ્યામ છે। તેઓ પોતાના નેત્ર કટાક્ષોથી શત્રુકુરને ભય પમાડે છે। તેમના મસ્તક પર બાંધેલી ચંદ્રરેખા શોભી રહી છે। તેઓ પોતાની ભુજાઓમાં શંખ, ચક્ર, કૃપાન અને ત્રિશૂળ ધારણ કરે છે। તેમને 3 નેત્રો છે। તેઓ સિંહની કાંધ પર આરૂઢ થયેલા છે અને પોતાના તેજથી 3 લોકોને પ્રકાશિત કરી રહ્યા છે। તે દેવીને નમસ્કાર છે। ઋષિ કહે છે, અત્યંત પરાક્રમી દુરાત્મા મહિષાસુર તથા તેની દૈત્ય સેના દેવીના હાથે હણાઈ ગયા પછી ઇન્દ્ર વગેરે દેવતાઓ પ્રણામ કરવા માટે ગરદન તથા ખભા ઝુકાવીને ભગવતી દુર્ગાની ઉત્તમ વચનો વડે સ્તુતિ કરવા લાગ્યા। તે સમયે તેમના સુંદર અંગોમાં અત્યંત હર્ષને કારણે રોમાંચ થઈ આવ્યો હતો। દેવતાઓ બોલ્યા, સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગતને વ્યાપ્ત કરી રાખેલું છે, તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય તે જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ। તેઓ અમારું કલ્યાણ કરી જેમના અનુપમ પ્રભાવ અને બળનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ, બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી। તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે, જેઓ પુણ્યાત્માઓના ઘરોમાં પોતે જ લક્ષ્મી રૂપે, પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે, શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે, સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં લજ્જા રૂપે નિવાસ કરે છે, તેવા તમને હે દેવી અમે નમસ્કાર કરીએ છીએ। હે ભગવતી દુર્ગા, તમે સમસ્ત વિશ્વનું પાલન કરો। હે દેવી, તમારા અચિંત્ય રૂપનું અસુરોનો નાશ કરનાર, તમારા મહાન પરાક્રમનું અને સમસ્ત દેવતાઓ તથા દૈત્યો સમક્ષ યુદ્ધમાં પ્રગટાવેલા તમારા અદ્ભુત ચરિત્રોનું વર્ણન અમે કેવી રીતે કરીએ? તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિમાં કારણ છો। તમારામાં સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ 3 ગુણ
વિદ્યમાન છે, તો પણ દોષો સાથે તમારો સંસર્ગ જણાતો નથી. ભગવાન વિષ્ણુ, મહાદેવજી વગેરે દેવતાઓ પણ તમારો પાર પામી શકતા નથી. તમે સૌનો આશ્રય છો. આ સમસ્ત જગત તમારું અંશભૂત છે, કારણ કે તમે સૌની આદિભૂત અવ્યાકૃત પરાપ્રકૃતિ છો. હે દેવી, સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી બધા દેવતાઓ તૃપ્તિ સંપન્ન કરે છે, તે સ્વાહા તમે જ છો. આ ઉપરાંત તમે પિતૃઓની પણ તૃપ્તિનું કારણ છો, તેથી સૌ તમને સ્વધા પણ કહે છે. હે દેવી, જેઓ મોક્ષ પ્રાપ્તિનું સાધન છે, અચિંત્ય મહાવ્રત સ્વરૂપા છે, તેમજ જેમનો અભ્યાસ સમસ્ત દોષોથી રહિત જીતેન્દ્રિય તત્વને જ સાર વસ્તુ માનનારા તથા મોક્ષની અભિલાષા રાખનારા મુનિઓ કરે છે, તે ભગવતી પરાવિદ્યા તમે જ છો. તમે શબ્દ સ્વરૂપા છો અને અત્યંત પવિત્ર ઋગ્વેદનો, યજુર્વેદનો તથા ઉદ્ગીતના મનોહર પદોના પાઠવાળા સામવેદનો પણ આધાર તમે જ છો. તમે જ દેવી, વેદત્રયી અને ભગવતી 6 ઐશ્વર્યોથી યુક્ત છો. આ જગતની ઉત્પત્તિ અને તેના પાલન માટે તમે જ વાર્તા રૂપે પ્રગટ થયેલા છો. તમે સમસ્ત જગતની ઘોર પીડાનો નાશ કરનારા છો. હે દેવી, જેના થકી સંગ્રહ શાસ્ત્રોના સારનું જ્ઞાન થાય છે, તે મેધા તમે જ છો. દુર્ગમ ભવ સાગરમાંથી પાર ઉતારનારી નૌકારૂપ દુર્ગા પણ તમે જ છો. તમારી કશામાંય આ શક્તિ નથી. કેટભના શત્રુ ભગવાન શ્રી વિષ્ણુના વક્ષસ્થળમાં નિવાસ કરનારા ભગવતી લક્ષ્મી અને ભગવાન ચંદ્રશેખર વડે સન્માનિત દેવી ગૌરી પણ તમે જ છો. તમારું મુખ મંદ મંદ સ્મિતથી સુશોભિત છે, નિર્મળ છે, પૂર્ણચંદ્રબિંદનું અનુકરણ કરનારું છે અને સુવર્ણની મનોહર કાંતિ કરતાંય સુંદર કાંતિવાળું છે. તેમ છતાં તેને જોઈને મહિષાસુરને ક્રોધ ઉપજ્યો અને એકાએક જ તેને તમારા પર પ્રહાર કર્યો. એ ભારે નવાઈની વાત છે. હે દેવી, તે જ મુખ ક્યારે ક્રોધયુક્ત થવાથી ઉદયવેરાના ચંદ્રમાની જેમ લાલ થયું અને ખેંચાયેલી ભમરોને કારણે વિકરાળ થઈ ઉઠ્યું. ત્યારે તેને જોઈને મહિષાસુરના પ્રાણ તરત જ નીકળી ગયા નહીં. એ તો એના કરતાંય મોટા આશ્ચર્યની વાત છે, કારણ કે ક્રોધે ભરાયેલા યમરાજને જોઈને ભલા કોણ જીવતું રહી શકે? હે દેવી, તમે પ્રસન્ન થાઓ. પરમાત્મા સ્વરૂપા તમારા પ્રસન્ન થવાથી જગતનો અભ્યુદય થાય છે અને તમારા ક્રોધે ભરાઈ જવાથી તમે તરત જ કેટલાય કુરોનો વિનાશ કરી નાખો છો. એ વાત હમણાં જ અનુભવી છે, કારણ કે મહિષાસુરની આ વિશાળ સેના તમારા કોપથી ક્ષણવારમાં નષ્ટ થઈ ગઈ. હંમેશા અભ્યુદય આપનારા તમે જેમના પર પ્રસન્ન થાઓ છો, તેઓ જ જનપદ સમ્માનિત થાય છે, તેમજ ધન સંપત્તિ અને યશ પ્રાપ્ત કરે છે. તેમનો જ ધર્મ ક્યારે ક્ષીણ થતો નથી અને તેમના જ પોતાના વિવેકી સંતાનો, પત્ની અને નોકર ચાકરો ધન્ય હોય છે. હે દેવી, પુણ્યાત્મા મનુષ્ય તમારી જ કૃપાથી દરરોજ અત્યંત શ્રદ્ધાપૂર્વક બધા પ્રકારના ધર્મને અનુકૂળ કર્મો હંમેશા કરતો રહે છે અને તેના પ્રભાવથી સ્વર્ગલોકમાં જાય છે. તેથી જ તમે 3 લોકમાં અચૂકપણે મનોવાંછિત ફળ આપનારા છો. હે મા દુર્ગા, તમારું સ્મરણ કરવાથી બધા પ્રાણીઓનો ભય હરી લો છો અને સ્વસ્થ મનુષ્ય તમારું ચિંતન કરે છે તો તમે તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો. દુઃખ, દારિદ્ર્ય અને ભયને હરનારા હે દેવી, તમારા સિવાય અન્ય કોણ છે કે જેનું ચિત્ત સૌના ઉપકાર કરવા માટે હંમેશા દયાદ્ર રહ્યા કરતું હોય? હે દેવી, આ રાક્ષસોને મારવાથી
સંસારને સુખ શાંતિ પ્રાપ્ત થાય તથા રાક્ષસો દીર્ઘકાળ સુધી નરકમાં રહેવા માટે ભલેને પાપ કરતા રહ્યા હોય પણ આ સમયે યુદ્ધમાં મૃત્યુ પામીને સ્વર્ગલોકમાં જાય. અવશ્ય જ આવું જ વિચારીને તમે શત્રુઓનો વધ કરો છો. તમે શત્રુઓ પર શસ્ત્રોનો પ્રહાર શા માટે કરો છો અને સમસ્ત અસુરોને દ્રષ્ટિપાત માત્રથી જ શા માટે ભસ્મીભૂત કરી દેતા નથી? એમાં એક રહસ્ય છે. આ શત્રુઓ પણ મારા શસ્ત્રોથી પવિત્ર થઈને ઉત્તમ લોકોમાં ભલે જાય. આવો તેમના પ્રત્યેનો તમારો વિચાર ભાવ અત્યંત ઉત્તમ છે. તમારા ખડગની તેજ રાશિની ભયંકર પ્રભાથી તથા તમારા ત્રિશૂળતા અગ્રભાવના સઘન તેજથી અંજાઈ જઈને અસુરોની આંખો ફૂટી ગઈ નહીં. એમાં કારણ તો એ જ હતું કે તેઓ મનોહર કિરણોવાળા ચંદ્રમાની જેમ આનંદ આપનારા તમારા સુંદર મુખનું દર્શન કરી રહ્યા હતા. હે દેવી, તમારું શીલ દુરાચાર્યોના હીન આચરણોનું સમન કરનારું છે. સાથે જ તમારું આ રૂપ એવું છે કે જે અચિંતન્ય છે અને જેની ક્યારેય બીજાઓની સાથે તુલના પણ થઈ શકતી નથી. તથા તમારું બળ અને પરાક્રમ તો તે દૈત્યોનો પણ નાશ કરનારું છે કે જેઓ ક્યારેક તો દેવતાઓના પરાક્રમનો પણ નાશ કરી ચૂક્યા હતા. આ પ્રમાણે તમે પોતાના શત્રુઓ પર પણ પોતાની દયા જ પ્રગટ કરી છે. હે વરદાયિની દેવી, તમારા પરાક્રમની તુલના કોની સાથે થઈ શકે? તથા શત્રુઓને ભય પમાડનારું તેમજ અત્યંત મનોહર એવું આ રૂપ તમારા સિવાય અન્યત્ર છે. પણ ક્યાં? હૃદયમાં દયા અને યુદ્ધમાં નિષ્ઠુરતા આ બંને વાના ત્રણેય લોકમાં કેવળ તમારામાં જ જોવા મળે છે. હે માં, તમે શત્રુઓનો નાશ કરીને આ સમસ્ત ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે. આ શત્રુઓને પણ યુદ્ધભૂમિમાં હણીને સ્વર્ગલોકમાં પહોંચાડ્યા છે તથા ઉન્મત્ત થયેલા દૈત્યો તરફથી પ્રાપ્ત થતા અમારા ભયને પણ દૂર કરી દીધો છે. તમને અમારા નમસ્કાર છે. હે દેવી, તમે સૂર વડે અમારું રક્ષણ કરો. હે અંબિકા, તમે ખડગ વડે પણ અમારું રક્ષણ કરો તથા ઘંટનાદ અને ધનુષ્ય ટંકારવથી પણ અમારું રક્ષણ કરો. હે ચંડિકા, પૂર્વ પશ્ચિમ અને દક્ષિણ દિશામાં તમે અમારું રક્ષણ કરો. અને હે ઈશ્વરી, પોતાનું ત્રિશૂળ ઘુમાવીને તમે ઉત્તર દિશામાં પણ અમારું રક્ષણ કરો. ત્રણેય લોકમાં તમારા પરમ સુંદર તેમજ અત્યંત ભયંકર એવા જે રૂપો વિચરતા રહે છે તેમના થકી પણ તમે અમારું અને આ પૃથ્વી લોકનું રક્ષણ કરો. હે અંબિકા, તમારા કલ્પલ્લવોમાં શોભતા ખડગ, શૂર, ગદા વગેરે જે અસ્ત્રો શસ્ત્રો છે તે બધા થકી તમે બધી બાજુએથી અમારું રક્ષણ કરો. ઋષિ કહે છે, આ પ્રમાણે દેવતાઓએ જ્યારે જગતજનની દુર્ગાની સ્તુતિ કરી અને નંદનવનના દિવ્ય પુષ્પો તેમજ ગંધ, ચંદન વગેરે વડે તેમનું પૂજન કર્યું તથા ત્યારબાદ બધાએ ભેગા થઈને જ્યારે ભક્તિપૂર્વક દિવ્ય સુગંધ સમર્પિત કરી ત્યારે દેવી પ્રસન્ન વંદન થયા અને પ્રણામ કરી રહેલા તે બધા દેવતાઓને કહ્યું, હે દેવતાઓ, તમે બધા મારી પાસેથી જે વસ્તુ મેળવવાની ઈચ્છા રાખતા હો તે માંગો. દેવતાઓ બોલ્યા, હે ભગવતી, તમે તો મારી બધી ઈચ્છા પૂરી કરી દીધી છે. હવે માંગવાનું કંઈ પણ બાકી રહ્યું નથી. કારણ કે અમારો આ શત્રુ મહિષાસુર માર્યો ગયો છે. એમ હોવા છતાં પણ હે મહેશ્વરી, તમે અમને જો બીજું કાંઈ વરદાન આપવા ઈચ્છો છો તો અમે જ્યારે જ્યારે તમારું સ્મરણ કરીએ ત્યારે દર્શન આપીને તમે અમારા મહાન સંકટ દૂર કરતા રહેજો. તથા હે પ્રસન્ન વંદના અંબિકા, જે મનુષ્ય આ સ્ત્રોત વડે તમારી સ્તુતિ કરે તેને ધન, સમૃદ્ધિ અને વૈભવ આપવાની સાથોસાથ
તેની ધન તથા પત્ની વગેરે સંપત્તિને પણ વધારવા માટે તમે હંમેશા અમારા પર પ્રસન્ન રહેજો. ઋષિ કહે છે, હે રાજન, દેવતાઓએ પોતાના તથા જગતના કલ્યાણ માટે જ્યારે દેવી ભદ્રકાળીને આ પ્રમાણે પ્રસન્ન કર્યા, ત્યારે તેઓ તથાસ્તુ તેમ થાઓ કહીને ત્યાં જ અંતર ધ્યાન થઈ ગયા. શ્રી માર્કંડેય પુરાણમાં સાર્વનિક મન્વંતર કથા અંતર્ગત દેવી મહાત્મ્યનો સક્રાદેવ સ્તુતિ સમાપ્ત. જય મા દુર્ગા.